ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી એક બાદ એક દારૂના કાંડ સામે આવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં આની પહેલા પણ લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે અને હવે ફરી એક વખત નડિયાદમાં લઠ્ઠાકાંડ થવાની શક્યતાઓ વર્ણવાઈ રહી છે। આની પાછળની જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ગુજરાતના નડિયાદમાં ફરી એક વખત રવિવારે મોડી રાત્રે દેશી દારૂ પીધા બાદ માત્ર અડધા જ કલાકમાં 3 વ્યક્તિઓ એક સાથે જ મરી ગયા હતા અને એ જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી લોકોમાં અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને મૃતકના પરિવારજનો છે તે લોકોનો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ દરેક લોકોના મોત દેશી દારૂને પીધા પછી જ થયા છે, જેથી કરીને ખેડામાં અત્યારે હાલ ફરી એક વખત લઠ્ઠાકાંડ થઈ શકે છે તેવી આશંકાઓ વર્ણવાઈ રહી છે। આની પહેલા પણ નડિયાદમાં શિરપકાંડ થયું હતું, તેમાં પણ અનેક એવા ખુલાસા થયા હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ફરી એક વખત નડિયાદમાં લઠ્ઠાકાંડ થવાની આશંકાઓ છે તેવું સામે આવી રહ્યું છે।